નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બિરાજમાન લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન માં હરસિદ્ધિ માતાજીના મંદિરે ભવ્ય પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલી ઐતિહાસિક નગરયાત્રામાં હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ઈસવીસન 1657માં રાજપીપળાના રાજવી વૈરીશાલજી મહારાજની ભક્તિથી પ્રસન્ન થઈ હરસિદ્ધિ માતાજી ઉજ્જૈનથી સ્વયંભૂ અહીં પધાર્યા હતા. આજે આ ઘટનાને 425 વર્ષ પૂર્ણ થતા મંદિરને 1000 કિલો રંગબેરંગી ફૂલોથી દિવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો. માઈ ભક્તોએ માતાજીના મૂળ સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અત્યારે ગુજરાતની અંદર મિયાણી જ્યાં હર્ષદ માતાનું પ્રાગટ્ય થયેલું છે, તે પ્રાગટ્ય દિવસ અહીંયા આપણા રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિરે પાંચમો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. એમાં આજુબાજુના તમામ ગામોના, આજુબાજુના રાજ્યોના લોકો અહીંયા ભેગા થયા છે અને અત્રે ખૂબ જ મોટા ભક્તો ભેગા થઈને મોટા મોટા વાજિંત્રો, રથ, અમારી પાસે તૈયાર કરેલા જે વહાણવટી માતાનું સ્વરૂપ એ ટેબ્લો બનાવવામાં આવેલો છે, તેમજ શિવજી પરિવાર છે તથા એક મોટો ફોટો મૂકીને પૂરા રાજપીપળા રવાના છે કરવામાં આવી છે. અને ખૂબ જ ઉત્સાહથી લોકો 1 થી 1.5 લાખ પબ્લિક ભેગા થાય છે. અત્રે અમે 5મો આ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે. અને રાજપીપળા હરસિદ્ધિ માતાજી મંદિર રાજવી પરિવારનું એક ખૂબ જ પ્રચલિત મોટું મંદિર છે અને આજે ખૂબ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આખા નગરમાં ખૂબ ઘણી જગ્યાએ, તમામ જગ્યાઓ પર ભક્તોનું સ્વાગત કરવામાં આવેલ છે અને ખૂબ જ આનંદથી લોકો પ્રજા ભેગા થઈ રહ્યા છે, ભક્તો ભેગા થઈ રહ્યા છે ને ખૂબ આનંદ ઉજવી રહ્યા છે. ચંદુભાઈ મગનભાઈ પટેલ, મંત્રી, હરસિદ્ધિ માતાજી મંદિર, રાજપીપળા. ફાગણ વદ ત્રીજ એ મા શ્રી હરસિદ્ધિનો પ્રાગટ્ય મહોત્સવ છે. મા હરસિદ્ધિ કોયલા ડુંગર પર ફાગણ વદ ત્રીજના દિવસે પ્રગટ થયેલા. ત્યાંથી વેરીશાલજી મહારાજા સાથે ઉજ્જૈન ગયા અને ઉજ્જૈનથી રાજપીપળાના મહારાજા શ્રી વિક્રમ રાજા સાથે ઉજ્જૈન ગયા અને વિક્રમ રાજાથી પછી આપણા મહારાજા વેરીશાલજી સાથે રાજપીપળા પધાર્યા. એટલે રાજપીપળા મુકામે, ઉજ્જૈન મુકામે અને અત્યારે લાડોલ પર બહુ માતાજીનું સારું મંદિર છે. ત્યાં પણ આ ત્રીજના દિવસે આપણે માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવીએ છીએ. આજે ખૂબ ધામધૂમપૂર્વક અહીં આપણે ઉજવી રહ્યા છે. આપણે વાત કરીએ તો લગભગ છેલ્લા 5 વર્ષથી લાખોની સંખ્યામાં ભક્તો ભેગા થાય છે. સવાર સાંજ ભંડારો ચાલે છે. આજે પણ સવાર સાંજ, આવતીકાલે સવાર સાંજ ખૂબ સુંદર ભંડારો થઈ છે. આમ તો 12 માસ ચાલે છે. હજારોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લે છે. સવારથી ભક્તો ખૂબ સંખ્યામાં લાઇનમાં દર્શનનો પોતાનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા છે. લગભગ 55 જોડા નવચંડી યજ્ઞમાં બેસે છે. આજે પ્રાગટ્ય દિવસ નિમિત્તે એક સુંદર શોભાયાત્રાનું પણ આયોજન થયું છે. એમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાય છે. એમાં માતાજીનું આજે જે હરસિદ્ધિ માતા વહાણવટી સ્વરૂપે જગદુશા શેઠના જે વહાણ તારેલા એ સ્વરૂપનું અમે સાક્ષાત ડેમો બનાવ્યો છે અને લોકો ખૂબ ભાવભક્તિપૂર્વક એ ડેમોનું પણ દર્શન કરી રહ્યા છે. માતાજી સ્વયં જાણે જગદુશા શેઠના વહાણને તારે છે એવો ડેમો અત્યારે આપણી સાથે છે, આપણી સમક્ષ છે. બધા એના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સાથે સાથે માતાજીનું ખૂબ સુંદર જૂનું પુરાણું યંત્ર છે, એ માતાજી સ્વરૂપ છે, એના પણ આપણે દર્શનનો લાભ લોકોને આપી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ભક્તો છે. હરસિદ્ધિ માતાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ, ધારાસભ્ય દર્શના દેશમુખ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. શોભાયાત્રામાં વીર વૈતાલની ઝાંખી, શિવજીની સવારી અને વહાણવટી માતાજીનું સ્વરૂપ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. બાલિકાઓની કળશ યાત્રા અને મહિલાઓના ગરબાની રમઝટ સાથે સમગ્ર રાજપીપળા જય હરસિદ્ધિના નાદથી ગુંજી ઉઠ્યું હતું. એમનો પ્રાગટ્ય દિવસના રોજે દર વર્ષે અહીંયા કાર્યક્રમ થાય છે, બહુ ભવ્ય કાર્યક્રમ થાય છે, જેમાં ગ્રામજન બધા રાજપીપળાના તો હોય જ છે, સાથે સાથે બીજા પણ લોકો અહીંયા જોડાય છે, બીજા વિસ્તારો પણ આવે છે. એટલે મને લાગે છે કે આ ટાઈપનું જે ઉત્સાહ છે તે આમ પર્યટકોને પણ ખેંચી લાવે એવું છે. કેમ કે હા, માતાજી અમારી કુળદેવી છે. અમારા પૂર્વજ વેરીશાલજી પ્રથમ જે અહીંના રાજા હતા એ એમને સ્વપ્નમાં આવ્યા હતા અને પછી એમને માતાજી અહીંયા એમની સાથે પધાર્યા હતા અને અહીંયા મંદિરની અહીંયા સ્થાપના થઈ હતી એમના થકી.
એટલે અમારા જે ગોયલ રાજવંશ છે રાજપીપળાને આમ એમની એક કુળદેવી કહેવાય, એટલે પણ હવે આ મંદિરની પ્રસિદ્ધતા ઘણા ક્ષેત્રમાં પણ વધી રહી છે. તો એટલે એક સારી વાત છે કે લોકોને અહીં આવીને અને એમના દર્શનના લાભ મળે, તો એ એક સારું એક પ્રસંગ છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.